નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું તમારા બધાનું આપણા પહેલા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આ પોસ્ટર આપણે કઈ રીતે બનાવ્યું. મિત્રો, આપણે ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટરની રીલ બનાવીને નાખી હતી. કમસે કમ અત્યારે 44,000 જેટલા વ્યૂ આવેલા છે અને એમાંથી ઘણા ખરા મિત્રોની એવી કોમેન્ટ હતી કે આ પોસ્ટર કઈ રીતે બનાવ્યું એનો ફૂલ ટ્યુટોરિયલ વિડીયો યુટ્યુબ પર અપલોડ કરો. તો મિત્રો, આ પહેલો વિડીયો લઈને આવી ચૂક્યો છું. મિત્રો, ડાયરેક્ટ કરીએ હવે આપણે મુદ્દાની વાત. સોફ્ટવેરની મિત્રો વાત કરું તો આપણે આ બનાવેલું છે ફોટોશોપમાં. ફોટોશોપનું કોઈ પણ વર્ઝન હોય તમે આ રીતના પોસ્ટર બનાવી શકો છો. હું તો અત્યારે 2021 નું વર્ઝન વાપરી રહ્યો છું. તમે કોઈ પણ વર્ઝનમાં આ પોસ્ટર બનાવી શકો છો. મિત્રો, સૌથી પહેલા આપણે લીધેલું છે આ એક બેકગ્રાઉન્ડ. આ બેકગ્રાઉન્ડ તમને ક્યાંથી મળશે એ પણ હું તમને જણાવી દઉં. સૌ પ્રથમ મિત્રો આપણે ગૂગલ પર આવી જવાનું છે અને અહીંયા પિન્ટરેસ્ટ સર્ચ કરવાનું છે. અહીંયા મિત્રો તમે લખશો ખાલી બેકગ્રાઉન્ડ એટલે તમને ઘણા ખરા અલગ અલગ બેકગ્રાઉન્ડ જોવા મળી જશે. આમાંથી મિત્રો તમને જે પણ બેકગ્રાઉન્ડ મજા આવે તેમાં તમારે ક્લિક કરી દેવાનું છે અને બેકગ્રાઉન્ડ સિમ્પલ મતલબ લઈ લેવાનું છે. અહીંથી ડાયરેક્ટ આપણે રાઈટ ક્લિક કરીને કોપી કરી શકો છો અને ફોટોશોપમાં આવીને Ctrl+V કરો એટલે અહીંયા પેસ્ટ થઈ જશે. આ રીતે તેને મોટું કરીને આપણે અહીં સેટ કરી દેવાનું છે. મેં તો અત્યારે મિત્રો આ બેકગ્રાઉન્ડ રાખેલું છે એટલે આ બેકગ્રાઉન્ડ પર આપણે કામ કરીશું. પછી મિત્રો આપણે બ્રશ ટૂલની મદદથી આપણે બ્રશ મારેલો છે જે તમે અહીં જોઈ શકો છો. બ્રશ પણ મિત્રો આપણે એવા જ કલરનો માર્યો જે બેકગ્રાઉન્ડ સાથે સેટ થઈ શકે. બેકગ્રાઉન્ડ હતું આપણું આ ટાઈપના કલરનું તો આપણે એ ટાઈપનો બ્રશ પણ ઉપર મારી દીધો જેથી પોસ્ટરમાં બેકગ્રાઉન્ડ વધારે હાઇલાઇટ ના થઈ શકે. પછી મિત્રો આ જે ડિઝાઇન તમે જોઈ રહ્યા છો આ ડિઝાઇન પણ આપણે પિન્ટરેસ્ટ માંથી લીધેલી છે. પિન્ટરેસ્ટમાં મિત્રો તમને બધી વસ્તુ મળી જશે પણ મિત્રો તમારે સરખા કીવર્ડ થી સર્ચ કરવાનું રહેશે. જો તમે સર્ચ કરશો સરસ રીતે તો તમને જે જોઈએ તે બધું પિન્ટરેસ્ટ માંથી જ મળી રહી છે. તમારે કોઈ પણ મોટા પેક ખરીદવાની જરૂર નથી. પિન્ટરેસ્ટમાં તમને દરેક વસ્તુ મળી રહે છે. આને મિત્રો આપણે અહીં સાઈડમાંથી સ્ક્રીન કરેલું છે. નોર્મલ પહેલા આ રીતનું હતું તો આપણે અહીંથી સ્ક્રીન કરી દીધું એટલે ઓવરલે બની ગયું. બેકગ્રાઉન્ડમાં દેખાઈ રહ્યું છે સરસ રીતે. પછી મિત્રો આપણે કલાકારનો ફોટો જે કાંઈ પણ હતો એડ કર્યો અને કેમેરા ફિલ્ટર થી થોડી પણ લાઇટ એડ કરી. આપણને મિત્રો જે કાંઈ ફોટો આપવામાં આવ્યા હોય તે ફોટો આપણે અહીં એડ કરી દેવાના છે. મને આ 2 ફોટો આપવામાં આવ્યા હતા, મેં 2 ફોટો એડ કર્યા છે. રામદેવ પીરનો ફોટો પણ આપવામાં આવ્યો હતો તો એ પણ મેં એડ કર્યો છે. મિત્રો આટલું કામ આપણે ડન કરી દીધું. હવે મિત્રો આપણે અહીંયા એક ટાઇટલ મૂકવું પડશે જે ટાઇટલ પણ આપણે બનાવેલું છે અને એ ટાઇટલનો મિત્રો તમારે વિડીયો જોવો હોય તો મને કોમેન્ટ કરજો. હું અલગથી ટાઇટલ બનાવતા પણ તમને શીખવાડીશ. આ છે મિત્રો આપણું ટાઇટલ. મિત્રો તમે કોમેન્ટ કરજો, હું આ ટાઇટલ બનાવતા પણ તમને સરસ રીતે શીખવાડીશ. સ્પેશિયલ વિડીયો આપણે ટાઇટલ પર જ બનાવશું. અત્યારે હું તમને જણાવીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે. પછી મિત્રો આપણે સાઈડમાં અહીંયા એક ડિઝાઇન એડ કરી છે. આ જે આપણે PNG આ પણ મિત્રો મેં પિન્ટરેસ્ટ માંથી લીધેલું છે અને મિત્રો આવું ને આવું આપણે સાઈડમાં પણ એડ કરેલું છે જે આપણે પિન્ટરેસ્ટ માંથી લીધેલું છે. પિન્ટરેસ્ટમાં મિત્રો તમને દરેક વસ્તુ મળી જશે. મિત્રો આપણે કલાકારની પાછળ એક લાઇટ પણ એડ કરવી પડશે તો એ લાઇટ પણ મેં એડ કરી છે જે મને પિન્ટરેસ્ટ માંથી જ મળી છે. આ મિત્રો લાઇટ છે. આ તમારે જોતી હોય તો તમારે સર્ચ કરવું પડશે લેન્સ ફ્લેર. પિન્ટરેસ્ટમાં તમે સર્ચ કરશો લેન્સ ફ્લેર એટલે આ તમને મળી જશે. પછી મિત્રો આપણે નીચેથી એક બોટમ શેડો એડ કર્યો છે જેનાથી મિત્રો પોસ્ટરનો ઉઠાવ ઘણો સારો એવો આવશે. પછી મિત્રો આપણને જે કાંઈ પણ ડિટેલ્સ એડ કરવાની કહી હોય તે મિત્રો આપણે અહીંયા નીચે એડ કરી દેવાની છે. મિત્રો ઉપરની સાઈડ આપણે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે. અહીંયા HD વિડીયો, 4K વિડીયો, લાઈવ વિડીયો આવું કોઈ પણ સ્ટીકર એક એડ કરીશું તો મિત્રો સારું લાગશે. અને આ બાજુ મિત્રો આપણે સ્ટુડિયોનું નામ એડ કરી દેવાનું છે. આ મિત્રો આપણું પોસ્ટર રેડી છે. બેકગ્રાઉન્ડ જે છે મિત્રો એ તમને ડાયરેક્ટ પિન્ટરેસ્ટ પર મળશે તો ખરા પણ તમારે તેને મિક્સ કરવા પડશે કોઈ પણ રીતે. મેં આમાં વધારે કઈ મિક્સ કરવાની મહેનત કરી નથી પણ તમારે જો એ પણ શીખવું હોય કે બેકગ્રાઉન્ડ મિક્સ કઈ રીતે કરવા તો એ પણ તમે મિત્રો કોમેન્ટ કરજો. હું એનો વિડીયો પણ અલગથી બનાવી આપીશ. અને મિત્રો આ છે આપણું ટાઇટલ. મિત્રો ટાઇટલનો વિડીયો પણ આપણે અલગથી એક બનાવવાનો છે. જો આ વિડીયોમાં કહીશ તો વિડીયો ઘણો ખરો એવો લાંબો થઈ જશે. મિત્રો તમે વિડીયોમાં મને કોમેન્ટ કરો, હું આનો પણ એક અલગથી વિડીયો બનાવી આપીશ જેથી તમને પણ ઘણું ખરું એવું શીખવા મળશે. મિત્રો તમારે ગુજરાતી ફોન્ટ, બેકગ્રાઉન્ડ કોઈ પણ મટીરિયલની જરૂર પડે તો એ પણ તમે મને કોમેન્ટ કરો તો હું એક સ્પેશિયલ વિડીયો મટીરિયલ ઉપર લઈને આવીશ જેમાં હું તમને દરેક મટીરિયલ વિશે દરેક માહિતી આપીશ. મિત્રો પોસ્ટર આપણું રેડી થઈ જાય પછી એકવાર આપણે કેમેરા ફિલ્ટર આપી દેવાનું છે જેનાથી મિત્રો આપણે પોસ્ટરમાં કલર્સ એડ કરી શકીએ છીએ જે હું તમને કરીને બતાવું છું. આપણે અહીંથી મિત્રો કલર થોડા જે કાંઈ આપણે એડ કરવા હોય તે આપણે કરી શકીએ છીએ. મેં તો મિત્રો ઓલરેડી કરેલા છે એટલે હું કાંઈ અત્યારે એ નથી કરી રહ્યો. આ તો હું તમને બસ બતાવવા માટે. અને મિત્રો કેમેરા ફિલ્ટર તમે અહીંયાથી લગાવી શકો છો. પહેલા પોસ્ટર સિલેક્ટ કરવાનું, પછી અહીં ઉપર ફિલ્ટર અને એમાં જઈને કેમેરા ફિલ્ટર અને આની શોર્ટકટ કી છે મિત્રો Shift Ctrl+A. ઓકે મિત્રો પોસ્ટર આપણું રેડી થઈ ચૂક્યું છે. મિત્રો આ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે. આ હું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી રહી છું. ત્યાં પણ મિત્રો તમે મને ફોલો કરી શકો છો. મિત્રો ત્યાં હું અલગ અલગ વિડીયો પોસ્ટર વિશે લાવી રહ્યો છું. મિત્રો તમે પોસ્ટર બનાવવાના ક્લાયન્ટ ક્યાંથી લાવી શકો એનો વિડીયો પણ તમારે જો જોવો હોય તો મને અત્યારે જ કોમેન્ટ કરજો. હું એનો વિડીયો પણ તમારી માટે બનાવી લાવીશ. મિત્રો અત્યારે મારે યુટ્યુબ પર
ફૂલ સપોર્ટની જરૂર છે. જો મિત્રો મને સપોર્ટ મળશે તો હું રોજ આવા વિડીયો અલગ અલગ લાવતો રહીશ, જેમાં તમને ઘણું ખરું શીખવા મળશે અને તમે ઘરે બેઠા આવા પોસ્ટર બનાવીને રૂપિયા કમાઈ શકશો.